અંજાર નગરપાલિકા દ્વારા 11મા તબક્કાનો પ્રથમ સેવા સેતુનો સફળ આયોજન કરવામાં આવ્યું। રાજ્ય સરકારના પારદર્શક સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોને કે જે રાજ્ય સરકારની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના સ્થાનિક તાલુકાના અધિકારીઓ દ્વારા નિકાલ કરી શકાય તેમ હોય, જે ધ્યાને લઈ આવી રજૂઆતોનો સ્થળ ઉપર જ ઉકેલ લાવી શકાય તે માટે વોર્ડ નંબર 1 થી 5ના રહેવાસીઓ માટે સેવા સેતુ કાર્યક્રમ વહીવટદાર શ્રી અને નાયબ કલેક્ટર શ્રી સુરેશભાઈ જે ચૌધરી સાહેબના અધ્યક્ષસ્થાને અંજાર નગરપાલિકામાં મુખ્ય સભાખંડ ખાતે યોજવામાં આવેલ। સૌપ્રથમ સવારે અંજાર નગરપાલિકાના વહીવટદાર શ્રી અને નાયબ કલેક્ટર શ્રી સુરેશભાઈ ચૌધરી સાહેબ, મામલતદાર શ્રીમતી ભગવતીબેન ચાવડા, ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ આર ઝાલરિયા, કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કોષાધ્યક્ષ શ્રી સુરેશભાઈ એ ટાંક, શહેર ભાજપ પ્રમુખ શ્રી હિતેનભાઈ વ્યાસ, ભૂત તાલુકા ભાજપ સહપ્રભારી શ્રી ડેનીભાઈ શાહ, પૂર્વ પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણી, સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી પટેલ સાહેબ, કાઉન્સિલર શ્રી અનિલભાઈ આર પંડ્યા, શ્રી મયુરભાઈ ખીમજીભાઈ સિંધવ, શ્રીમતી જયશ્રીબેન મહેતાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। નગરપાલિકાના કચેરી અધ્યક્ષ શ્રી રશ્મિનભાઈ ભિંડે સ્વાગત પ્રવચનથી સર્વેને આવકારેલ। કાર્યક્રમનું સંચાલન ભારતીબેન બારોટ, આભાર વિધિ શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવે કરેલ। અંજાર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝાલરિયાએ સેવા સેતુ કાર્યક્રમ બાબતે વિશેષ છણાવટ કરી અંજાર નગરપાલિકા તરફથી સુચારુ વ્યવસ્થા માટે કરાયેલ આયોજનની વિગતો રજૂ કરી રાજ્ય સરકાર શ્રીની યોજનાઓની વિશેષ છણાવટ કરેલ। ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી પોતાનું વક્તવ્ય આપતા અંજાર નગરપાલિકાના વહીવટદાર શ્રી અને નાયબ કલેક્ટર શ્રી સુરેશભાઈ ચૌધરી સાહેબે જણાવ્યું કે રાજ્ય સરકાર શ્રી દ્વારા શરૂ કરાયેલ વિવિધ યોજના વિશે તમામ લોકો માહિતગાર થાય અને આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા લોકોને તેનો લાભ મળી રહે તે હેતુસર આવા સેવા સેતુ કેમ્પનું આયોજન રાજ્ય સરકાર શ્રીના આદેશ મુજબ કરવામાં આવેલ, જેને ભારે લોકપ્રિયતા મળેલ। બાકી રહી ગયેલ લાભાર્થી લોકો તરફથી આવા સેવા સેતુ કેમ્પ કરવાની લોક માંગણીને માન આપી અને આજનો કેમ્પ કરવામાં આવેલ, જેનો લાભ લગતા વળગતા લાભાર્થીઓ લઈ અને સેવા સેતુ કેમ્પને સાર્થક બનાવેલ। શહેરમાંથી હાજર અરજદારશ્રીએ પોતાની રજૂઆતો અંગે રજીસ્ટ્રેશન ટેબલ પર રજીસ્ટ્રેશન કરાવેલ અને નિયત સમય મર્યાદામાં 2 વાગ્યા સુધી કુલ 158 અરજીઓનું રજીસ્ટ્રેશન થયેલ। રજીસ્ટ્રેશન બાદ સંબંધિત વિભાગોને રજૂઆતો અરજીઓ સાથે અરજદારોએ વિભાગવાર રાખેલ। ટેબલો પર જે નિયમ મુજબ ડોક્યુમેન્ટ્સ આધાર રજૂ કરેલ તે પૈકી 158 અરજીઓ આવેલ, જે તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે। આ સેવા સેતુ કાર્યક્રમમાં નગરપાલિકાના વહીવટદારશ્રી તથા નાયબ કલેક્ટર શ્રી સુરેશભાઈ ચૌધરી સાહેબ, મામલતદાર શ્રીમતી ભગવતીબેન ચાવડા, ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝાલરિયા તથા નગરપાલિકાના કચેરી અધિક્ષક શ્રી રશ્મિનભાઈ ભિંડે, ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ, અકાઉન્ટન્ટ શ્રી NS દાવા, પાણી પુરવઠા એન્જિનિયર શ્રી સાવનભાઈ પંડ્યા, ટેક્સ ઇન્સ્પેક્ટર શ્રી પ્રકાશભાઈ રોસિયા, સેની ઇન્સ્પેક્ટર શ્રી જીતેન્દ્રભાઈ જોશી, ગુમાસ્તા ધારા ઇન્સ્પેક્ટર શ્રી શંકરભાઈ લક્ષ્મણભાઈ સિંધવ, નાયબ મામલતદાર શ્રી રાકેશભાઈ પ્રજાપતિ, અર્બન હેલ્થ સેન્ટરના શ્રી, સિટી સર્વે કચેરીના આડા કચેરીના, જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના, અંજાર એસટી વિભાગ તેમજ PGVCL અંજાર કચેરીના વગેરે હાજર રહેલ। આ સેવા સેતુ કાર્યક્રમમાં અંજાર નગરપાલિકા કચેરી, મામલતદાર શ્રીની કચેરી, અર્બન હેલ્થ સેન્ટર કચેરી તેમજ જિલ્લા પછાત વર્ગ કલ્યાણ કચેરી, આડા કચેરી, જુદી જુદી બેંકો, આંગણવાડી વગેરેનો સ્ટાફ હાજર રહી ફરિયાદોનો નિકાલ કરેલ। કાર્યક્રમ સફળ બનાવવા તેજપાલભાઈ લોસાણી, ધવલભાઈ થરાદરા, જયભાઈ ખોડિયાર, ગુંજનભાઈ પંડ્યા, ખેરાજભાઈ બુચિયા, મયુરભાઈ હેરમા, વિનોદભાઈ સામડિયા, નરેશભાઈ ઉપરીપ, હરદેવ જાગરિયા વગેરે ભારે જહેમત ઉઠાવેલ। રિપોર્ટર ગોવિંદ માતંગ, નિરોણા।